નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે. જંબુસર તાલુકાના કાવા ગામે મંગળવારે નવનિર્મિત 2 આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણનો ભવ્ય સમારોહ યોજાયો હતો. નવા આંગણવાડી કેન્દ્રોના પ્રારંભથી ગામના બાળકો અને માતાઓને શિક્ષણ, પોષણ અને આરોગ્ય સંબંધિત સેવાઓ વધુ સુવિધાજનક રીતે ઉપલબ્ધ બનશે. આંગણવાડી કેન્દ્ર 1નું લોકાર્પણ જંબુસર આમોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના હસ્તે રિબન કાપી કરવામાં આવ્યું હતું, જ્યારે આંગણવાડી કેન્દ્ર 2 ગામ વિસ્તારનું લોકાર્પણ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કિરણબા સંજયસિંહ યાદવના હસ્તે કરવામાં આવ્યું હતું. નવા આંગણવાડી કેન્દ્રો શરૂ થતાં હવે ગામના બાળકોને ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પોષણયુક્ત આહાર તેમજ માતા અને બાળ આરોગ્ય સંબંધિત વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ બનશે. આ કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. લોકાર્પણ સમારોહમાં તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા સંજયસિંહ યાદવ, જિલ્લા પંચાયત સભ્ય કૃપાલસિંહ, તાલુકા મહામંત્રી જ્યોતિષભાઈ, તાલુકા પંચાયતના સભ્યો સહદેવભાઈ અને પ્રદીપસિંહ, કાવા ગામના સરપંચ કલ્પેશ ગોહિલ, હર્ષદભાઈ કોરા, રાજદીપસિંહ સિંઘમ, વિજય માલપુર, સીડીપીઓ રૂપલબેન તેમજ આસપાસના ગામોના સરપંચો, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રો બાળકોના શિક્ષણ, પોષણ અને આરોગ્ય માટે પાયાની ભૂમિકા ભજવે છે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક અને સુવિધાસભર માળખાકીય સુવિધાઓ ઊભી કરવાના પ્રયાસોના ભાગરૂપે શરૂ થયેલા આ નવા કેન્દ્રો કાવા ગામના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. ગામના રહેવાસીઓએ પણ નવા આંગણવાડી કેન્દ્રોના પ્રારંભને આવકાર્યો હતો અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ સુવિધાઓ લાભદાયી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.